એક તોડબાજ યુટ્યુબર આવી ગયું છે પોલીસના સકંજામાં। નકલી પત્રકાર બનીને માંગતું હતો તે ખંડણી। અમદાવાદની ગાયકવાડ હવેલી પોલીસે આઝેફ તિરમજી નામના યુટ્યુબરને પકડી પાડ્યો છે, જે અમદાવાદના કોટ વિસ્તાર અને જુહાપુરા વિસ્તારમાં લોકોની મારામારી અને બબાલ જેવા વિડીયો બનાવી લેતો હતો અને પોતાને પત્રકાર જણાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપતો હતો, રૂપિયા માંગતો હતો। આ શખ્સ સાથે એક મહિલા સહિત 3 સાગરીત પકડી પડાયા છે। આપણે કહીએ કે તાજેતરમાં જમાલપુરમાં એક સગીર શખ્સની તેના મિત્ર સાથે રૂપિયાની લેવડ દેવડ બાબતે બવાલ થઈ હતી, જેનો વિડીયો ઠગબાજ ટોળકે ઉતાર્યો હતો। શખ્સે સગીરને ધમકી આપી તેનો વિડીયો વાયરલ ન કરવા હોય તો રૂપિયા 10,000 આપવા પડશે તેવી માંગણી કરી હતી। સગીરે રૂપિયા 5,000 આપ્યા પણ હતા, છતાં આ શખ્સ હેરાન કરતો રહ્યો, જે બાદ સગીરે ઘરે જાણ કરી અને મામલો પ્રકાશમાં આવ્યો હતો। હાલ તેના સાગરીતોની શોધખોળ ચાલુ કરાઈ છે। એને લિંક મોકલવાનું, એને ધમકાવવાનું અને કહેવાનું કે તમારા લિંક ડિલીટ કરવી હોય તો મને 5,000 રૂપિયા આપવાના, 10,000 રૂપિયા આપવાના। આવી રીતે એક ધંધો કરવામાં આવતા હતા। બીજા મિત્ર, બીજા પત્રકાર ભાઈઓને બદનામ કરવાનું એક કાવતરું આ લોકો કરતા હતા। ફરિયાદમાં આવું છે કે આ લોકો જે પૈસાની માંગણી કરતા હતા એ લોકો સમજાવવામાં આવ્યા ત્યારે આ લોકોએ વિડીયો વાયરલ કરી હતી। એના અનુસંધાને મારા વિરોધમાં આ લોકો એક વિડીયો વાયરલ કરી ઇન્સ્ટાગ્રામ ઉપર ને મને અભદ્ર શબ્દોમાં વાત કરી હતી મારા ઉપર ને મને બદનામ કરવાનો કાવતરો એ લોકો રચ્યો હતો। કુલ 4 ઈસમો, જેની અંદર ઓઝેફ તિરમિજી, આબેદા પઠાણ, આઝીમ ખાન અને શાબીર શેખ, આ 4 લોકોની જે ટોળી છે તે કોઈપણ પ્રકારના વાયોલન્સ કરતા વિડીયો, કોઈ વ્યક્તિના વિડીયો પોતાના સોશિયલ મીડિયા, ઇન્સ્ટા અને યુટ્યુબ ઉપર અપલોડ કરી અને એ વિડીયો ડિલીટ કરવાના એમને ખંડણી માગેલી હતી, જેના અનુસંધાનમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો। તો પોલીસને ફરિયાદ મળતા જ પ્રાંતિજમાં છુપાઈને બેઠેલા આઝેફ તિરમજીને પકડી પડાયો હતો। દરમિયાનમાં પોલીસથી બચવા આરોપીએ ફિનાઇલ પીને નાટક કર્યું હતું। મહત્વપૂર્ણ છે કે પોલીસે આરોપીનું મેડિકલ ચેકઅપ કરાવીને કાર્યવાહી શરૂ કરી હતી। આ ઉપરાંત પોલીસ આ જ ગેંગની મહિલા આરોપી આબેદા પઠાણને પકડવા ગઈ ત્યારે મહિલા પોલીસ પર જ આક્ષેપ મૂકીને ફરાર થઈ ગઈ। ઉલ્લેખનીય છે કે આ ગેંગ સામે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં 9 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે। હાલ પોલીસ તપાસ કરી રહી છે કે ટોળકીએ કેટલા લોકો પાસેથી રૂપિયા વસૂલ્યા છે અને વોન્ટેડ 3 આરોપીની તપાસ પણ હાલમાં શરૂ કરાઈ છે। આજે આરોપી જે છે એ એકચ્યુઅલી ભારત સરકાર કે ગુજરાત સરકારનું કોઈપણ પ્રમાણપત્ર પત્રકારત્વ બાબતમાં લીધેલું નથી। ફક્ત એ યુટ્યુબ ઉપર પોતાની યુટ્યુબ ચેનલ ચલાવે છે અને સોશિયલ મીડિયા ઉપર પોતે એમના સોશિયલ કામગીરી કરતા હોય છે। એના અનુસંધાનમાં એ પોતે પત્રકાર છે એવા પ્રકારનો દેખાવ કરી આ જે છે એ આરોપી આ કૃત્ય કરેલું હતું। સદર આરોપી અત્રે ગુજરાત છોડવાની વેતરણમાં છે એવા પ્રકારની અમને બાતમી મળતા પ્રાંતિજ પોલીસની સહાયતાથી આરોપીને પકડી પાડવામાં આવ્યો છે। પહેલા ખેડૂત